જય શ્રી કૃષ્ણ, જય તુલસી મૈયા. આજે 25 ડિસેમ્બર એટલે કે તુલસી પૂજન દિવસથી આજનો દિવસ ઓળખાય છે. પુરાણી શાસ્ત્રોની પરંપરા છે કે ઘરમાં તુલસીના છોડ આપણે અવશ્ય રાખવા જોઈએ. તુલસીનું પૂજન નિત્ય દીવા અગરબત્તી કરવા જોઈએ. આપણે સાંજે ખાસ તુલસી દીવો આપણે મૂકવો જોઈએ જો આપણે ઘરમાં તુલસી હોય તો તુલસી ઘરમાં રાખવાથી આપણને ક્યારેય પૈસાની કમી નથી થતી. પરિવાર કે સદસ્યોનું સ્વાસ્થ્ય જે છે એ સારું રહે છે. અને આના માટે આપણે 10 વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, જે આપણે કરીશું અહીંયા. જેમ કે આપણે તુલસીને ખૂબ જ પવિત્ર માનીએ છીએ, પૂજનીય માનીએ છીએ, દેવીનું સ્વરૂપ માનીએ છીએ. શાસ્ત્રો અનુસાર તુલસીના છોડ માટે આપણે પ્રથમ કહીએ તો તુલસીના છોડ રાખવાથી વાસ્તુ દોષ તો દૂર થાય છે. એની સાથે સાથે ઘરમાં આપણને પરિવાર પર આર્થિક પરિસ્થિતિ ઉપર સારી અસર જોવા મળે છે. સાથે તુલસીજીની પૂજા હરરોજ કરવાથી અને જે પણ લોકો સાંજે ખાસ દીવો કરે છે તુલસીજીએ, એ દીવો કરવાથી એવી માન્યતા છે કે આપણા પર ઘર પર મહાલક્ષ્મીની કૃપા સદા બની રહે છે. એ સાથે તુલસીના પાન આપણે જરૂર વગર ક્યારેય તોડવા ના જોઈએ, આવશ્યકતા ના હોય તો. અને તુલસીના પાન એકાદશી હોય, રવિવાર હોય અથવા તો ક્યારેય સૂર્યગ્રહણ પણ હોય છે તો ત્યારે ક્યારેય પણ તુલસીના પાન તોડવાને એ વાતનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી તુલસીજી ઘરમાં આપણા હોય ને તો ઘર પર બુરી નજર નથી લાગતી. એ સિવાય આસપાસ કોઈ પણ નકારાત્મક ઉર્જા છે એ પણ ક્યારેય નથી આવતી. હંમેશા સકારાત્મક ઉર્જા આપણા બનતી રહે છે ઘરમાં. તુલસીના પાન જે છે એ ક્યારેય પણ આપણે મોઢામાં ચાવવા ના જોઈએ. તુલસીના પાન જ્યારે પણ આપણે ખાઈએ ને ત્યારે એમ જ ગળે ઉતારી જવા જોઈએ. કારણ કે તુલસીના પાનમાં જે પારા નામનું તત્વ રહેલું છે ને, એ જો આપણે ચાવે ને અને દાંતને અડે ને તો એનાથી આપણને નુકસાન થાય છે. અને આમ પણ આપણે એમ જ ગળી જવાથી તુલસીના પાન ઘણા બધા રોગોમાં આપણને ખૂબ ફાયદો થાય છે. તો આ વાતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના પાન જે છે આપણે ચાવીને ના ખાવા જોઈએ. અને આ વસ્તુ તો લગભગ બધાને ખબર જ હશે કે તુલસીના પાન જે છે એ શિવલિંગ પર ક્યારેય ચઢાવવા ના જોઈએ. શિવ પુરાણ અનુસાર આપણે કહીએ તો શિવલિંગ પર તુલસીના પાન ક્યારે પણ ચઢાવવા ના જોઈએ. અને એની પાછળ એક કથા છે. જે કથામાં કહીએ તો શંખચૂડ નામનો એક દૈત્ય હતો જેની પત્નીનું નામ હતું તુલસી. એ તુલસીના પતિવ્રત ધર્મની શક્તિ એટલી બધી હતી કે એના શક્તિના કારણે શંખચૂડ જે છે દૈત્ય, એને કોઈ પણ હરાવવા સશક્ત નહોતું. દેવતા પણ એને હરાવી નહોતા શકતા. તો આ સમયે ભગવાન વિષ્ણુએ છલ કરીને તુલસીજી છે એનું પતિવ્રત ભંગ કર્યું. અને એના પછી જ શિવજીએ શંખચૂડ જે દૈત્ય હતા એનું વધ કર્યું. ત્યાર પછી તુલસીને જ્યારે ખબર પડે છે ત્યારે ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપે છે, જે ભગવાન વિષ્ણુ સ્વીકાર કરે છે. અને ભગવાન વિષ્ણુ તુલસીને કહે છે કે તમે ધરતી પર હંમેશા તુલસીના પૌધાના રૂપમાં રહેશો. એના પછી જ વિશેષ કરીને પૂજા કાર્યમાં તુલસીનો ઉપયોગ વિશેષ રૂપે કરવામાં આવે છે. પણ શંખચૂડના પત્ની હોવાથી તુલસીજીને શિવલિંગ પર ચડાવવામાં આવતું નથી. એક વાત એ પણ છે કે તુલસી ઘરમાં હોય ને તો વાતાવરણ ખૂબ પવિત્ર રહે છે. ઘરમાં સૂક્ષ્મ હાનિકારક કીટાણુઓ જો છે એ ઘરમાં પ્રવેશ કરી શકતા નથી. અને આવી પવિત્રતાને કારણે જ ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે અને સુખ સમૃદ્ધિ ઘરની બની રહે છે. શાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારે પણ તુલસીના છોડ જે છે એ સુકાઈ ગયા હોય તો રાખવા ના જોઈએ. જો તુલસીના છોડ સુકાઈ ગયા હોય ને તો એવું કહેવાય છે કે એને પવિત્ર નદી, તળાવ કે કૂવામાં પ્રવાહિત કરી દેવા જોઈએ. અને એવું લાગે આપણને કે તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે તો આપણે નવા તુલસી વાવી દેવા જોઈએ તરત જ તે. આયુર્વેદમાં તુલસીનું સ્થાન એકદમ સંજીવની બુટ્ટી સમાન ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં આ ઔષધિ રૂપે ઉપયોગ કરવામાં આવે છે. આપણા ઘરમાં રહેલા તુલસીના છોડના હવામાં એની સુગંધથી તે ઘણા બધા એવા
સૂક્ષ્મ કીટાણુ નષ્ટ થાય છે, જે આપણને બહુ બધી બીમારીઓમાં જકડી લેતા હોય છે. અને વિશેષમાં કહીએ તો કૃષ્ણ ભગવાનને દરેક ભોગમાં જ્યારે પણ આપણે ભોગ ધરાવીએ છીએ કૃષ્ણ ભગવાનને, ત્યારે એમાં તુલસીના પાન છે એ જરૂર અર્પણ કરવા જોઈએ, કારણ કે કૃષ્ણ ભગવાનને તુલસી એ ખૂબ જ પ્રિય છે. એટલા માટે હંમેશા કૃષ્ણ ભગવાનના ચરણોમાં તુલસીના પાન જે છે એ અવશ્ય અર્પણ કરવા જોઈએ. આમ શાસ્ત્રોમાં આપણને તુલસીના છોડ વિશે ઘણી બધી માહિતી આપવામાં આવી છે. બહુ બધા નીતિ નિયમોનું આપણને પાલન કરવાનું કહેવામાં આવ્યું છે, તો એ આપણે જરૂર કરવું જોઈએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં, સ્નેહી પરિવારમાં જરૂરથી શેર કરશો. અને વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મળીશું ફરી એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય તુલસી માં.